આજે હું જન્માષ્ટમીમાં મારા માટે મીઠાઈ અને નાસ્તો લઈ રહી હતી ત્યારે એક વિચાર આવ્યો. મારી ખુશી તો પૂરતી છે, પણ કેટલાય બાળકો હશે જેઓ આ ખુશીથી દૂર રહી જશે. જન્માષ્ટમી એ માત્ર તહેવાર નથી, પણ કરુણા અને પ્રેમની ઉજવણી છે. કાનુડાની બાળપણની કથાઓ મારા દાદી રોજ મને સંભળાવતા અને કહેતા કે નાનકડા પ્રયત્નથી પણ બીજાના દુઃખને ઓછું કરી શકાય છે. ત્યાં જ ગાર્ડ તરીકે કામ કરતા ભાઈને મેં થેલી આપતા કહ્યું, આજે ઘરે જાઉં ને ત્યારે બાળકો રાજી થઈ જવા જોઈએ. તેમણે કહ્યું કે મારા બંને બાળકોને મીઠાઈ ખૂબ જ ભાવે. થોડી આગળ ચાલી ત્યાં એક મા ને દીકરી ક્યારના મીઠાઈ સ્ટોલની બહાર નજર ટેકાવીને ઊભા હતા. આંખો મીઠાઈ જોઈ રહી હતી અને હાથ સાવ ખાલી. જ્યારે મેં તેમને મીઠાઈની થેલી આપી ત્યારે તેઓએ તેમની પાસે રહેલું એક કેળું પ્રેમથી મને આપ્યું. આપવું એ તો તહેવાર છે જ, પણ પ્રેમથી આપેલું સ્વીકારવું એ પણ કોઈકના તહેવારની ખુશી વધારી દે. એક નાનકડી દીકરી જે મને ઓળખીને દૂરથી આવી. મીઠાઈ આપીને મેં કહ્યું, ચાલને આપણે ખાઈએ. ત્યારે તેણે કહ્યું કે મારા નાના ભાઈ બહેન વગર તો હું નહીં ખાઉં. તેને રાજી થઈને દોડતા દોડતા જતી જોઈને લાગ્યું કે આજ મારા જન્માષ્ટમીની સાચી ઉજવણી હતી. હેપી જન્માષ્ટમી.